ડિસ્ટર્બન્સ રેકોર્ડરની સંક્ષિપ્ત વિગતો જણાવો અથવા તો એના વિશે ટૂંકનો જ લખો. તો પાવર સિસ્ટમમાં રેકોર્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શરૂઆતના તબક્કે એટલે કે પ્રારંભિક તબક્કે જ ઉભરતા વિક્ષેપો અને ઇન્ટરફિયરન્સને ઓળખવાનો છે. આવા વિક્ષેપોનું જો ઉચ્ચ સ્તર એટલે કે હાઈ લેવલ હોય અને એ જો શોધી ના શકાય એટલે કે અનડિટેક્ટેડ રહી જાય તો ધીમે ધીમે પાવર સિસ્ટમમાં નિષ્ફળતાની સ્થિતિ તરફ એને દોરી શકે છે. હવે પાવર સિસ્ટમમાં આ જે નિષ્ફળતાઓ જે છે એ અણધાર્યા ઓપરેશનલ પરિણામો પેદા કરી શકે છે, જેના કારણે ખોટા ઓપરેશન થતા હશે અને તેનું સુધારણા અને દૂર કરવું ઘણીવાર તકનીકી રીતે જટિલ અથવા તો આર્થિક રીતે ખર્ચાળ હોઈ શકે છે. હવે ડિસ્ટર્બન્સ રેકોર્ડર એ એક મોનિટરિંગ અને એનાલિસિસ એટલે કે વિશ્લેષણ ઉપકરણ છે જે સિસ્ટમની અનિયમિતતાનું વહેલું નિદાન, રેકોર્ડિંગ અને વિશ્લેષણ સક્ષમ બનાવે છે. વોલ્ટેજ, કરંટ, ફ્રીક્વન્સી અને બ્રેકરના સ્ટેટસ જેવા ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનું સતત નિરીક્ષણ કરીને ડિસ્ટર્બન્સ રેકોર્ડર પાવર સિસ્ટમ એન્જિનિયરોને એક ઇનપુટ આપે છે જે અસામાન્ય વર્તન મોટી ખામીઓમાં પરિણમે તે પહેલા જ તેનું નિદાન કરવા માટે સક્ષમ બને અથવા તો એને ઓપરેટ કરી શકાય અથવા તો એના માટે પરમિટ કરી શકીએ આપણે. ડિસ્ટર્બન્સ રેકોર્ડરને પાવર સબસ્ટેશનમાં સામાન્ય રીતે આવતી કઠોર પર્યાવરણીય પરિસ્થિતિ એટલે કે એબનોર્મલ અથવા તો હાર્શ એન્વાયરમેન્ટલ કન્ડિશન જે કહીએ, જેમ કે હાઈ ટેમ્પરેચર એટલે કે ઉચ્ચ તાપમાન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ, વાઇબ્રેશન અને ભેજ હેઠળ રિલાયેબલ એટલે કે વિશ્વસનીય રીતે કામ કરી શકે એવી રીતે એને ડિઝાઇન કરવામાં આવે છે. આ તેમને સબસ્ટેશન અથવા તો મહત્વપૂર્ણ નેટવર્કના જે સ્થાન છે એમાં લાંબા ગાળાના ઇન્સ્ટોલેશન માટે યોગ્ય બનાવે છે. ફોલ્ટ અને ઇવેન્ટ વિશ્લેષણ ઉપરાંત ડિસ્ટર્બન્સ રેકોર્ડર્સનો ઉપયોગ માપન આધારિત લોડ મોડેલિંગ એપ્રોચ એટલે કે એ અભિગમ તરીકે થાય છે. આ અભિગમને વર્તણૂક આધારિત અભિગમ પણ એના રીતે પણ ઓળખવામાં છે એટલે કે ભાઈ જે પ્રમાણે એનું ઓપરેશન હશે, જે પ્રમાણે એનું એક્શન હશે એ પ્રમાણેના મોડેલિંગ એપ્રોચ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. કારણ કે આમાં ધારેલા લોડ કેરેક્ટરિસ્ટિકને બદલે રિયલ ટાઈમની અંદરમાં એટલે કે વાસ્તવિક રીતે રેકોર્ડ કરેલા માપન ઉપર જ આધાર રાખવામાં આવે છે. આ પદ્ધતિની અંદરમાં એક રિપ્રેઝેન્ટેટિવ ફીડર એટલે કે જે મેઇન ફીડર હશે એના ઉપર સ્થાપિત કરેલ માપન અને ડેટા સંપાદનના ઉપકરણો એટલે કે ભાઈ મેઝરમેન્ટના ઇક્વિપમેન્ટ અને ડેટા રેકોર્ડર્સના જે ઉપકરણો હશે એનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિકલ લોડના સ્થિર અને બદલાતા જતા બંને પ્રકારના રિસ્પોન્સ, કારણ કે લોડ સતત હોઈ શકે પણ લોડ ડાયનામિક પણ હોય એટલે કે ભાઈ દરેકના ઘરનો લોડ હોય કાં તો ફીડરનો લોડ જે છે એ વારે ઘડી ફ્લક્ચ્યુએટ થતો હોય એને ડાયનામિક કહેવાય. આ બંને પ્રકારના રિસ્પોન્સને આ કેપ્ચર કરવામાં આવે છે અને ખાસ કરીને ફીડર હેડ ઉપર એને ઇન્સ્ટોલ કરેલું હોય છે જ્યાં વોલ્ટેજ અને કરંટના વેવફોર્મને રેકોર્ડ કરતા હોઈએ આપણે. હવે આ રેકોર્ડ કરેલા વોલ્ટેજ અને કરંટ ડેટાનો આપણે ઉપયોગ કરીને સામાન્ય અને ફોલ્ટ એટલે કે ઇન્ટરફિયરન્સ વાળી પરિસ્થિતિઓ દરમિયાન લોડના વર્તનનું વિશ્લેષણ કરી શકાય છે. આ અભિગમ માટે એટલે કે એપ્રોચ માટે યોગ્ય લોડ મોડેલ સ્ટ્રક્ચરનું અનુમાન કરવું જરૂરી છે, જે પછી ડિસ્ટર્બન્સ રેકોર્ડર ડેટાનો ઉપયોગ કરીને એને માન્ય અને ટ્યુન કરવામાં આવે છે. તેથી ડિસ્ટર્બન્સ રેકોર્ડર્સ માત્ર વિક્ષેપ એટલે કે ડિસ્ટર્બન્સની પરિસ્થિતિના એનાલિસિસમાં જ નહીં પરંતુ સચોટ લોડ મોડેલિંગ અને સિસ્ટમ પરફોર્મન્સ ઇવેલ્યુએશનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો ડિસ્ટર્બન્સ રેકોર્ડર વિશેની જો સંક્ષિપ્ત વિગતો માંગવામાં આવે અથવા તો એના વિશે ટૂંકનો જ લખવાની કે તો તમે ડિસ્ટર્બન્સ રેકોર્ડર વિશે આટલી માહિતી આપી શકો છો.